ભાવનગર में एक दंपति द्वारा ताजू जन्मेला बाळकने મૂકીને જતા રહેલ। ભાવનગર શહેરના ઘોઘા રોડ 14 નાળા નજીક બન્યું બનાવ। બુરખો પહેરેલ વેશમાં આવેલ મહિલા સહિત પુરુષ દ્વારા તાજુ જન્મેલ બાળકને મૂકી ફરાર થયા। બુરખો પહેરી મહિલાએ પાણી માંગતા પાણી લેવા ગયેલ ત્યાં બાળકને ચાદરમાં લપેટી હાલતમાં મૂકી ફરાર થયેલ। સ્થાનિક રહેતા અફસાના બેન સૈયદ દ્વારા આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ પહોંચી હતી। પોલીસ પર હાલ અફસાના બેનની ફરિયાદ નોંધી બાળકનો કબજો મેળવેલ। નવજાત શિશુને ચાઇલ્ડ હેલ્થ કેરમાં મૂકી પોલીસે તપાસ શરૂ કરેલ। હાલ નવજાત શિશુને અચાનક બુરખો પહેરી આવીને મહિલા છોડીને જતા રહેતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર જોવા મળી। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના જે 14 નાળા મફતનગરનો આ બનાવ છે, જેમાં આ કામના જે ફરિયાદી જે છે અફસાના બેન, તેને ઘરે એક દંપતિ પાણી પીવા માટે આવેલું અને આ બેન જે છે ઘરમાં પાણી લઈને પીવડાવે છે। બાદમાં આ દંપતિ ચાલ્યું જાય છે અને આ કામના જે ફરિયાદી જે છે બારે જોઈને જોવે છે તો ત્યાં એક ત્રજી ગયેલું નાનું જે બાળક જે છે તે મળે છે, જેથી પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવેલા છે। પોલીસ દ્વારા આ બાળકનો કબજો લઈ વેલફેર અધિકારી શ્રીને બી જાણ કરી અને તાત્કાલિક બોલાવવામાં આવેલા છે અને આ કામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે। આ કામે જે અફસાનાબેન જે છે તેની વિસ્તૃત પૂછપરછ કરતાં આ જે દંપતિ આવેલું તે દંપતિ બેન જે છે તેણે બુરખો પહેરેલો હતો અને પોલીસ આ વિસ્તારના સીસીટીવી કેમેરા તથા અંગત બાતમીદારોથી આ જે ગુનો જે છે એ ડિટેક્ટ કરવા કામગીરી હાલમાં ચાલુ છે।